આ સપ્તાહના માર્કેટની વાત કરી લઈએ સૌથી પહેલાં તો એક નેગેટિવ કામકાજ આપણને જોવા મળતું દેખાયું છે, કારણ કે આપણે સપ્તાહ દરમિયાન જોયું છે કે નાની રેન્જમાં બજાર આપણને રહેતું દેખાયું હતું. નિફ્ટીમાં જુઓ ઓલમોસ્ટ 0.5% વેચવાલી જોઈ. નિફ્ટી બેંકમાં થોડી ઓછી વેચવાલી હતી, કારણ કે સ્થિતિ ત્યાં PSU બેંક તરફથી સપોર્ટ મળવાના લીધે પોઝિટિવ આપણને જોવા મળતી દેખાઈ હતી. સેન્સેક્સમાં પણ 1%થી વધુનું દબાણ આપણને આ સપ્તાહ દરમિયાન જોયું છે. મિડ કેપ સ્મોલ કેપમાં થોડું દબાણ જે છે તે ઓછું હતું, કારણ કે થોડી સારી રિકવરી આપણે જોઈ હતી. પ્રદર્શન સારું અહીંયા બનતું દેખાયું હતું, એટલે થોડી સ્થિતિ અહીંયા સુધરતી આપણને જોવા મળતી દેખાઈ હતી. પણ આજના દિવસની વાત કરી લઈએ તો એક ખરાબ ગ્લોબલ સંકેતો એ બજારનું મૂડ બગાડ્યું અને એક ઘટાડા સાથે અને મોટા ઘટાડા સાથે છેલ્લા કલાકોમાં જે છે તે આપણને કામકાજ જોવા મળતું દેખાયું હતું. નિફ્ટીની વાત કરી લઈએ તો જુઓ 25,178, એટલે જે 200 દિવસના DMAના અહમ લેવલ્સ હતા, મહત્વના લેવલ્સ હતા, તે અહીંયાથી આપણને તૂટતા જોવા મળ્યા છે આજના દિવસે. સામે બેંક નિફ્ટીની વાત કરી લઈએ 1%ની આસપાસની વેચવાલી ત્યાં બનતી દેખાય. સેન્સેક્સમાં પણ જુઓ 1.25%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. મિડ કેપમાં પણ 1.25%ની આસપાસની દબાણ આપણને બન્યું હતું. એટલે ઓવરઓલ ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો છેલ્લા 1 કલાકમાં અને છેલ્લા અડધો કલાકની વાત કરી લઈએ તો જે સેલ ઓફ આપણને આવતું દેખાયું છે, તમામ ઇન્ડાઇસીસમાં 1%થી વધુની વેચવાલી આપણને બનતી દેખાઈ હતી. સેક્ટરની વાત કરી લઈએ ક્યાં ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ શરૂઆતથી જ એક વેચવાલી આપણને બનતી દેખાઈ હતી. ફાઇનાન્શિયલ્સમાં પણ જુઓ 0.2%નું આસપાસનું દબાણ અને નિફ્ટી ઓટો ઇન્ડેક્સ, અહીંયા ઓટો સેલ્સના અનુમાન આવવાના છે એ પહેલાં થોડું નેગેટિવ કામકાજ આપણને ઇન્ડેક્સમાં બનતું દેખાયું હતું. વાત કરી લઈએ જે ખાસ કરીને શેર્સ ઘટ્યા છે નિફ્ટીના ફ્રન્ટ પર. અદાની એન્ટરપ્રાઇઝના કાઉન્ટર પર એક નરમાશ અને ફાર્મા સ્ટોકની વાત કરી લઈએ સન ફાર્મા, ડોક્ટર રેડ્ડીઝ જેવા કાઉન્ટર છે 2%થી વધુની વેચવાલી બનતી દેખાઈ હતી. ભારતીય એરટેલમાં પણ શરૂઆતી કામકાજ નેગેટિવ આપણને બનતું દેખાયું હતું. અહીંયા જુઓ 0.3%ની આસપાસનું દબાણ આપણને ભારતીય એરટેલમાં પણ જોવા મળ્યું છે. પણ જે શેર્સે સપોર્ટ કર્યો છે માત્ર થોડા ઓછા શેર્સ હતા, જ્યાં HCL ટેક, ઇન્ફોસિસ જેવા કાઉન્ટર IT તરફથી થોડો સપોર્ટ મળ્યો છે. અપોલો હોસ્પિટલ્સમાં એક સારી ખરીદારી જોઈ છે અને ટ્રેન્ટ જેવા કાઉન્ટર છે જ્યાં એક સારી મોમેન્ટમ ફરી એકવાર આવતા 1.25%ની પોઝિટિવિટી જોઈ છે. મિડ કેપની વાત કરી લઈએ ત્યાં કયા શેર્સ ઘટ્યા છે. વિશાલ મેગા માર્ટ, અહીંયા બ્લોક ડીલ થઈ હતી, એને લીધે નેગેટિવ સેટઅપ આપણે જોયું છે. IRCTCમાં દબાણ સાથેનું કામકાજ 4.5%ની ઓલમોસ્ટ વેચવાલી આપણને બનતી દેખાઈ હતી ને કોરોમંડલ ઇન્ટરનેશનલમાં પણ 4.5%થી વધુનું દબાણ જોયું છે. પણ જે સપોર્ટ કર્યું છે ત્યાં જુઓ ડિક્સન ટેકનોલોજી, અહીંયા એક સારા સમાચારના લીધે એક પોઝિટિવ એક્શન આપણને બનતી દેખાઈ હતી. ઓઇલ ઇન્ડિયામાં શરૂઆતી કામકાજ પોઝિટિવ એક્શન અને 2%થી વધુની ખરીદારી ત્યાં પણ જોઈ છે. કેયા ઇન્ડસ્ટ્રીઝ ગઈકાલે પણ એક સારી ખરીદારી હતી, આજે પણ આ તેજી આગળ વધતી જોવા મળી છે. અહીંયા પણ લગભગ 0.2%નું એક ખરીદારી સાથેનું કામકાજ આપણને આવતું દેખાઈ રહ્યું છે. પણ ઓવરઓલ જો વાત કરી લઈએ તો ઘટાડા સાથે બજાર જે છે તે આપણને બંધ થતા દેખાયા હતા અને છેલ્લા કલાકોમાં થોડી વેચવાલી જે છે તે આપણને વધારે વધતી દેખાઈ હતી. પણ હવે જોવાનું રહેશે કે સોમવારે આવતું સપ્તાહ થોડું નાનું સપ્તાહ છે. સોમવારે આપણને વીકલી એક્સપાયરી થતી જોવા મળશે અને ઓટો સેલ્સના નંબર પણ આવતા જોવા મળશે. તો ઓટો સેલ્સના નંબર પર બજાર કઈ રીતે રિએક્ટ કરે છે એના પર ખાસ નજર રાખવાની રહેશે.